નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, આજે સારા સમાચાર સામે આવ્યા છે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખી વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ લોકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, મોટી જાહેરાત થતાં તમામ વૃદ્ધો, વિધવા મહિલાઓ તેમજ વિકલાંગ લોકોમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, પેન્શન ઉપરાંત નવા લાભો પણ જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો, શું છે વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગો માટે ખૂબ જ ખુશ ખબર? તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં હોળી જેવા મોટા તહેવારો પહેલાં વૃદ્ધ અને વિધવા પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા 1 મહિનાની પેન્શન એડવાન્સ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાનો હોવાથી માહિતી મળી રહી છે કે તહેવારો દરમિયાન વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ પગલું લાભાર્થીઓના આર્થિક રીતે રાહત આપવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં જોઈએ તો કઈ યોજનાઓ હેઠળ મળશે એડવાન્સ પેન્શન? તો મિત્રો, દેશભરમાં સામાજિક સુરક્ષા અંતર્ગત વિવિધ પેન્શન યોજનાઓ અમલમાં છે. વૃદ્ધ નાગરિકો માટેની ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ અને વિધવા મહિલાઓ માટેની ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ જેવી યોજનાઓ હેઠળ પાત્ર લાભાર્થીઓને માસિક પેન્શન આપવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં રાજ્ય સરકારની અલગ સહાય પણ જોડાયેલી હોય છે મિત્રો. અને મિત્રો, એમાં એડવાન્સ ચૂકવણીનો લાભ કેવી રીતે મળશે? તો મિત્રો, એડવાન્સ પેન્શન સામાન્ય રીતે સીધા ડીબીટી મારફતે લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો 1 મહિનાની રકમ અગાઉથી જમા કરવામાં આવે તો આગામી મહિનાની પેન્શન અલગથી નહીં, પરંતુ સમયપત્રક મુજબ એડવાન્સ જઈ શકે છે. એટલે કે મિત્રો, સમયપત્રક મુજબ એડજસ્ટ થઈ જશે. લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ અને મેસેજ ચકાસવા ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. અને કોણ પાત્ર રહેશે? તો મિત્રો, તેમાં જે લોકો પહેલાંથી જ નોંધાયેલા અને પાત્રતા માપદંડ પૂર્ણ કરતા હોવા તેવા લાભાર્થીઓને જ એડવાન્સ ચૂકવણી મળશે મિત્રો. નવા અરજદારો માટે સામાન્ય પ્રક્રિયા મુજબ અરજી અને મંજૂરી બાદ જ લાભ મળી શકે છે. રાજ્ય મુજબ પેન્શનની રકમ અને શરતો બદલાઈ શકે છે મિત્રો. અને મિત્રો, શું ધ્યાનમાં રાખવું જરૂરી છે? તો મિત્રો, એડવાન્સ ચૂકવણી સંબંધિત સત્તાવાર જાહેરનામું અને તારીખો રાજ્ય સરકાર અથવા તો સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવે છે. લાભાર્થીઓએ અફવા પર વિશ્વાસ ન રાખી સત્તાવાર માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે. કોઈ ગેરસમજ હોય તો સ્થાનિક સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરવો યોગ્ય રહેશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ તહેવારો પહેલાં વૃદ્ધ અને વિધવા પેન્શનની એડવાન્સ ચૂકવણી લાભાર્થીઓ માટે મોટી રાહત બની શકે છે. ડીબીટી મારફતે સીધી રકમ જમા લાભાર્થીની પારદર્શિતા અને સુવિધા બંને મળે છે. અને મિત્રો, જો સત્તાવાર રીતે જાહેરાત થાય તો પાત્ર લાભાર્થીએ પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ ચકાસવું અને જરૂરી માહિતી મેળવવી જોઈએ, જેથી સમયસર આર્થિક સહાય લાભ મળી શકે મિત્રો. અને મિત્રો, ખાસ તમને જણાવી દઈએ કે આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. એડવાન્સ પેન્શન સંબંધિત નિયમો, રકમ અને
તારીખો રાજ્ય મુજબ બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે સંબંધિત રાજ્ય સરકાર અથવા તો સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર સૂચનાઓ તપાસવી ખૂબ જ જરૂરી રહેશે મિત્રો.